પણ જાઓ, સૌથી મેઇન વસ્તુ જે આપણને ખબર હોવી જોઈએ કે આપણી જગ્યા પર સપ્લાય ક્યાંથી આવે છે, કઈ રીતે આપણે એ સપ્લાયને ચાલુ અથવા બંધ કરવું. ધારો કે કોઈ જગ્યાએ સ્પાર્કિંગ થયું તો પછી ખાલી જોઈને ઊભું થોડું રહેવાય છે કે અહીંયા સ્પાર્કિંગ થાય છે, મસ્ત થાય છે, સારું લાગે છે, એવું ના. આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે એટલે આપણી પહેલી ડ્યુટી એ બને કે સ્પાર્કિંગને બંધ કરવું. ધારો કે કોઈને શોક લાગ્યો તો ઊભું રહેવાય છે ના, એને જેને ખેંચતો ના તો તમને પોતાને શોક લાગશે. એટલે સૌથી પહેલું શું થવું જોઈએ, એ પાવર સપ્લાય બંધ કરવાનું કામ સૌથી પહેલાં થવું જોઈએ. અને એટલા માટે આપણને ખબર હોવી જોઈએ કે સપ્લાય ક્યાંથી આવે છે. આપણી અત્યારે 2 લેબ છે, આ લેબ મશીન લેબ છે અને બાજુમાં કઈ છે પાવર સિસ્ટમની લેબ. બંનેનો મેઇન સપ્લાય બાજુમાં આપણે એક પેનલ રાખી છે ત્યાંથી આવે. આપણે 2 ટાઈપના સપ્લાય જોઈએ છે, એસી અને ડીસી સપ્લાય જોઈએ છે. કેમ? ટ્રાન્સફોર્મર શેના પર ચાલે છે? એસી સપ્લાય. અને આપણા ડીસી મશીન શેના ઉપર ચાલે છે? ડીસી સપ્લાય. જો આપણે ધ્યાનથી માર્ક કરીએ તો આપણામાં 2 મશીન આવશે, જનરેટર અને મોટર. જનરેટરને ફેરવવા માટે પણ આપણને શું જોશે? મોટર. એટલે અલ્ટિમેટલી જનરેટરનો પ્રેક્ટિકલ હોય કે મોટરનો પ્રેક્ટિકલ હોય, તમે ચાલુ શું કરવાના છો? મોટર જ ચાલુ કરવાની. શેની મદદથી કરશો? સ્ટાર્ટરની મદદથી. તો મોટરની નેમ પ્લેટ રેટિંગ જે આપણી જેટલી પણ મોટર છે બધી, એ બધીમાં સપ્લાય જે જોઈએ છે એ છે 230 વોલ્ટ ડીસી. એટલે આપણે ડીસીમાં કેટલો જોઈએ? 230 વોલ્ટ. એને જનરેટ કરવા માટે 2 રીત છે. અથવા તો તમે મોટું જનરેટર લો અને એની મદદથી 230 વોલ્ટ સપ્લાય જનરેટ કરો. બીજી રીત છે રેક્ટિફાયર. એટલે કે તમે રેક્ટિફાયરને એસી સપ્લાય આપો અને એમાંથી તમને કયો સપ્લાય મળે? ડીસી સપ્લાય. આપણે હવે ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં ચાલો ત્યાં આ આપણો જનરેટર સેટ છે જે આપણને ડીસી સપ્લાય જનરેટ કરીને આપે. કેટલા વોલ્ટ? 230 વોલ્ટ ડીસી. તો મેં તમને કીધું કે 2 રીતે સપ્લાય જનરેટ થાય, અથવા તો ડીસી જનરેટર તમારી પાસે એટલું મોટું હોવું જોઈએ કે આખી લેબમાં એ સપ્લાય આપવા માટે કેપેબલ હોવું જોઈએ. તો આ આપણું મશીન જે છે એ ડીસી જનરેટ કરી શકે છે. એટલે એને ફેરવવા માટે મારે શું જોઈએ? મોટર. અને મોટરને ફેરવવા માટે મારે શું જોઈએ? સ્ટાર્ટર. હું સ્ટાર્ટરને ચાલુ કરીશ, આ મોટરને ચાલુ કરીશ, મોટરથી જનરેટર ચાલુ થશે અને આખી લેબની અંદર 230 વોલ્ટ સપ્લાય મળશે. પણ છેલ્લા કેટલાક ટાઈમથી આનું જે સ્ટાર્ટર છે એ તમે જુઓ કે ઓઇલમાં શું થાય છે? લીકેજ થાય છે. એટલે હમણાં આપણે આ જનરેટર સેટનો યુઝ કરતા નથી. તો એક મેથડ જે હતી કે જે આપણે પાવર જનરેટ કરીએ, ડીસી જનરેટ કરીએ, એ આપણે અત્યારે યુઝ કરતા નથી. તો હવે આપણી પાસે બીજો એક જ રસ્તો રહ્યો. શું યુઝ કરવાનો? રેક્ટિફાયર. તો આ જે બ્લુ કલરનો ડબ્બો આખું તમને દેખાય એ આપણું રેક્ટિફાયર છે. રેક્ટિફાયર બેઝિકલી શું કરે? એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવવાનું કામ કરે. તમારું જે મોબાઈલનું ચાર્જર છે એવી એક ટાઈપનું રેક્ટિફાયર જ છે. મોબાઈલનું ચાર્જર 230 વોલ્ટ એસી સપ્લાય લે છે અને આઉટપુટમાં કેટલા નાખે છે? 5 વોલ્ટ ડીસી. એસીને ડીસીમાં કન્વર્ટ કરવાનું કામ. આપણી પાસે જનરેટર નથી તો આખી લેબમાં 230 વોલ્ટ ડીસી આપવાનું કામ કોણ કરે છે? આ રેક્ટિફાયર. એટલે આ રેક્ટિફાયરને આપણે કયો સપ્લાય આપવો પડે? એસી. એસી આપો તો આપણને એ બધી આખી લેબમાં કયો સપ્લાય આપશે? ડીસી સપ્લાય આપશે. એટલે સૌથી પહેલાં આપણે શું ચાલુ કરવું પડે? રેક્ટિફાયર. એટલે તમારું જે 6 મહિનાનું ટેન્યુઅર છે આ સબ્જેક્ટનું ડીસી મશીન, એની અંદર આપણે આ જનરેટર સેટ યુઝ કરવાના નથી. શું યુઝ કરવાના છે? રેક્ટિફાયર. એટલે આપણે આને ચાલુ કરવું પણ આને સપ્લાય આપવો પડે. આનો સપ્લાય આપવા માટે જો પાછળ 2 પેનલ દેખાય છે તમને બધાને, એમાં એકમાં લખ્યો છે ઈ અને એકમાં લખ્યો છે નંબર 8. જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આપણી આખી લેબમાં તમને આ રીતે નંબર અને આલ્ફાબેટ દેખાશે. જો આલ્ફાબેટ છે એટલે કે એ લખ્યું હોય, બી લખ્યું હોય, સી લખ્યું હોય, ડી લખ્યું હોય, તો એનો મિનિંગ છે કે એ ડીસી સપ્લાય માટેની પેનલ છે. અને જો નંબર લખ્યો હોય 1 2 3 4 5 6 7 8, તો એ એસી સપ્લાય માટેની પેનલ છે. એટલે મારે પહેલાં એસી સપ્લાય કોને આપવો છે?
રેક્ટિફાયર એટલે મારે કઈ સ્વિચ ચાલુ કરવી પડે? 8 નંબરની સ્વિચ ચાલુ કરવી પડે. આ સ્વિચ હું ક્યાંથી ચાલુ કરીશ? તો કે જે મેઇન સપ્લાય આપણો બાજુની લેબમાં છે પહેલાં ત્યાંથી મેઇન સપ્લાય ચાલુ કરીશ. મેઇન સપ્લાય ચાલુ કરી અને રેક્ટિફાયરની સ્વિચ ચાલુ કરીશ. રેક્ટિફાયરની સ્વિચ ચાલુ કરી અને હું 8 નંબરની સ્વિચ ચાલુ કરીશ. આ 3 સ્વિચ ચાલુ કરીશ ત્યારે જેને સપ્લાય ક્યાં આવશે? અહીંયા આવશે. આ એસી સપ્લાયની સ્વિચ ચાલુ કરશું એટલે સપ્લાય આની અંદર જશે અને અહીંયાથી આપણે આ સ્વિચ જ્યારે બનશે અને હું ચાલુ કરીશ એટલે એસી સપ્લાય અહીંયાથી જશે રેક્ટિફાયરમાં અને બહાર મને ડીસી સપ્લાય મળશે. આ ઈ નંબરની જે પેનલ લખી છે ત્યાં ડીસી સપ્લાય આવે છે, ત્યાંથી આપણે આખી લેબની અંદર એ સપ્લાયને લઈ બરાબર. બધો જ કંટ્રોલ અહીંયાથી કેમ નથી રાખ્યો? કારણ કે કોઈ છોકરાને જો ચાલુ કરતાં આવડી ગયું તો એ ડાયરેક્ટ અહીંયાથી સ્વિચ ચાલુ કરી અને મોટર કે જનરેટર ચાલુ કરે અને જો થોડીક ભૂલ થાય તો એને શોક લાગવાનો ચાન્સ છે. એટલે આપણે બધો કંટ્રોલ ડબલ પ્રોવાઈડ કર્યો છે કે ત્યાંથી બી ચાલુ કરવી પડે અને અહીંયાથી પણ ચાલુ કરવું. બંને જગ્યાએ ચાલુ કરો તો જ સપ્લાય રેક્ટિફાયરને મળે અને તો જ પછી બધી સ્વિચમાં ચાલુ થાય. સ્વિચમાં પણ બધી જગ્યાએ આપણે એવી અરેન્જમેન્ટ કરી છે કે અંદરથી પણ તમારે સ્વિચ ચાલુ કરવી પડે અને અહીંયાથી પણ સ્વિચ ચાલુ કરવી બરાબર. તો પહેલાં તો ડીસી સપ્લાય ક્યાંથી જનરેટ કરીએ છીએ ખ્યાલ આવે છે? એસી સપ્લાય તો બધાને ખબર જ છે કે તમને ગમે ત્યાંથી મળી જશે. આપણે બધી જગ્યાએ પ્લગ રાખેલા છે, સોકેટ રાખેલા છે, તો ત્યાંથી એસી સપ્લાય લેવો ઇઝી છે. આપણી પાસે જે ટ્રાન્સફોર્મર છે એ 230/115 છે. ટ્રાન્સફોર્મરમાં 230/115 એટલે હું એને 115/230 તરીકે પણ વાપરી શકું. તો મારે જો એ વોલ્ટેજ વધારવા કે ઘટાડવા હોય તો એસી સપ્લાયમાં બહુ ઇઝી છે. વેરિયાકની મદદથી આપણે એને યુઝ વેરિયાક બધે જોયું છે. ડીસી અને એસી મશીનની લેબમાં તમે વેરિયાકથી પ્રેક્ટિકલ કરતા હશો. તો ટ્રાન્સફોર્મરમાં જ્યારે બી આપણે વોલ્ટેજ વધારવો કે ઘટાડવો હશે તો આપણે શેનો યુઝ કરશું? વેરિયાક. પણ અહીંયા ડીસીમાં આપણે બધો જ સપ્લાય કોને આપવાના છે? મોટરમાં. અને મોટરનું રેટિંગ શું છે? 230 વોલ્ટ. એટલે આપણે અહીંયાથી રેક્ટિફાયરની મદદથી 230 વોલ્ટ જનરેટ કરી દરેક પેનલ પર આપશું. પેનલમાંથી મોટર ઉપર લેશું અને સ્ટાર્ટરની મદદથી એ મોટરને ચાલુ કરીશું. તો ડીસી સપ્લાય જનરેટ કરવાના લેબમાં કેટલા સોર્સ છે બધાને ખબર પડી ગઈ. હવે મેઇન એને ચાલુ ક્યાંથી કરીએ છીએ અત્યારે હું બધું કરી લેતા. સપોઝ હું તમને નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે લેબમાં પ્રેક્ટિકલ કરતા હશું તો હું તમારામાંથી કોઈને કહીશ કે ભાઈ આ પેનલનો સપ્લાય ચાલુ કરો, તો તમને સિક્વન્સ ખબર હોવી જોઈએ કે કઈ કઈ સ્વિચ ઓપરેટ કરવાની છે બરાબર. એટલે પહેલાં આપણે મેઇન સપ્લાય જોવા માટે જઈએ બરાબર. ચલો બાજુની લેબમાં વધારો પાવર સિસ્ટમમાં પેનલ છે કે જ્યાંથી બંને લેબનો સપ્લાય જાય છે. શેનો? મશીનનો. લાઇટિંગ પંખા તો જો ચાલુ જ રહેશે તો ઇન્ડિવિજ્યુઅલ જગ્યાએથી કંટ્રોલ થાય છે, પણ મશીનનો જે સપ્લાય છે આપણી આ પેનલમાંથી જાય. આ પેનલમાં તમે જોશો તો તમને નંબર બી લખેલા દેખાય છે અને તમને આલ્ફાબેટ પણ લખેલા દેખાશે. ABCD 517 અહીંયા બધી જ જગ્યાએ નંબર અને આલ્ફાબેટ છે. આલ્ફાબેટ એટલે કયો સપ્લાય? ડીસી. અને નંબર એટલે કયો સપ્લાય? સૌથી પહેલાં હું જે કામ કરીશ એ મેઇન પેનલનો સપ્લાય ચાલુ કરવાનું કામ. આ ચાલુ કર્યું એટલે અહીંયા તમને રેટિંગ બધું દેખાશે. એમાં તમારે જે મેઇન જોવાનું કે વોલ્ટેજ 3 ફેઝનો 440 પ્રોપર મળવો જોઈએ. આ સિંગલ ફેઝનો વોલ્ટેજ છે R, Y અને B નો. આ જો 435, 432, 434. એનો મતલબ 3 ફેઝ સપ્લાય પ્રોપર આવે છે જે હું રેક્ટિફાયરને આપી શકું. જો એક પણ ફેઝનો વોલ્ટેજ ના આવતો તો આપણે રેક્ટિફાયરને સપ્લાય આપવાનો નથી. એટલે પહેલાં મેઇન સ્વિચ ચાલુ કરી સપ્લાય ચેક કર્યો. હવે અહીંયા મારી પાસે બે ઓપ્શન છે. આ MCBU નીચે પાડું તો ચાલુ થશે MG સેટ, મોટર જનરેટર સેટ, જે છેલ્લો છે જે હવે કામ કરતો નથી. અને ઉપર પાડું તો કયું છે? રેક્ટિફાયર. એટલે મેઇન સ્વિચ ચાલુ કરી આ અહીંયા હોય વચ્ચે, તમારે એને ક્યાં કરવાની? ઉપર. એટલે હવે
મેઇન સપ્લાય ચાલુ થયો, એમાંથી સપ્લાય ક્યાં ગયો? રેક્ટિફાયર સુધી. પણ રેક્ટિફાયરમાં કયા નંબરની સ્વિચ છે? 8. એટલે ત્યાં સપ્લાય ચાલુ કરવો હોય તો રેક્ટિફાયર પછી હું ચાલુ કરીશ આ 8 નંબરની સપ્લાય. નીચે ઓફ છે, ઉપર ઓન. એટલે હવે સપ્લાય ક્યાં સુધી પહોંચી ગયો? 8 નંબરની પેનલ સુધી પહોંચી. હવે ત્યાંથી હું ચાલુ કરીશ તો એ સપ્લાય ક્યાં જશે? રેક્ટિફાયર. અને રેક્ટિફાયરની ઉપરની સ્વિચ ચાલુ કરીશ એટલે રેક્ટિફાયરમાં અંદર સપ્લાય જશે અને ત્યાંથી કન્વર્ટ થશે ડીસીમાં અને પછી આખી લેબની અંદર જશે. જો અહીંયા બી એસી સપ્લાય છે, અહીંયા બી મારે સપ્લાય ચાલુ કરવો હોય તો મારે ક્યાંથી ચાલુ કરવું પડશે? અહીંયા. ડાયરેક્ટ હું ત્યાંથી એમસીબી ચાલુ કરીશ તો એ સપ્લાય ચાલુ થશે નહીં. ડબલ પ્રિકોશન એટલા માટે રાખ્યા છે કે આપણી પાસે ડીસી સપ્લાય હોય એ સૌથી વધારે ડેન્જરસ છે. 230 વોલ્ટ ડીસી એટલે બહુ જ ડેન્જરસ. જો એ શોક લાગે તો બચવાનું મુશ્કેલ. એટલે કોઈ નિશ્ચિત ના કરે અને પ્રોપર એને સિક્વન્સ ખબર હોય તો જ એ પેનલ ચાલુ કરી શકે. એટલા માટે આપણે આ રીતે અરેન્જમેન્ટ રાખીએ. બરાબર. તો ખાલી રેક્ટિફાયર ચાલુ કરવા માટે મારે કેટલી સ્વિચ ચાલુ કરવી પડે? મેઇન સ્વિચ, રેક્ટિફાયરની સ્વિચ અને અહીંયા 8 નંબરની સ્વિચ. ખ્યાલ આવી ગયો? પછી જેટલી બી ઇન્ડિવિજ્યુઅલ પેનલ છે એની પાછળ જે નંબર લખ્યો હોય, ધારો કે જે, તો મારે એ સ્વિચ અહીંયાથી ચાલુ કરવી. ખ્યાલ આવી ગયો? અહીંયાનો સપ્લાય. ચલો લેબમાં પાછા સ્વિચ ચાલુ કરી. હવે અહીંયાથી હું શું કરીશ? 8 નંબરની સ્વિચ ચાલુ કરીશ એટલે સપ્લાય એની અંદર જશે, અંદરથી આવશે. અહીંયા આ સપ્લાય ચાલુ કરીશ એટલે હવે સપ્લાય નો રેક્ટિફાયરમાં ડીસી સપ્લાય બહાર લાવો છે તો અહીંયાથી આ સ્વિચ ચાલુ. એટલે હવે બધી જગ્યાએ ડીસી ચાલુ થયો. પણ ક્યારે ચાલુ થશે? મારે ત્યાંથી ઈ નંબર ચાલુ કરવો પડે, અહીંયાથી બી ઈ નંબર ચાલુ કરવો પડે. ફોર એક્ઝામ્પલ આપણે બાજુની પેનલ ઉપર જતા જે લખ્યો છે જે, એટલે મારે અહીંયા ચાલુ કરવું હોય સપ્લાય તો ત્યાં આ બધું તો કરવાનું, પણ પછી ઉપરથી જેની સ્વિચ ચાલુ કરવાનું. તમે જોયું હોય તો મેં ચાલુ કરી જ. એટલે હવે હું અહીંયાથી જે ચાલુ કરું છું ત્યાંથી કરી અને પછી અહીંયાથી આ મેઇન સ્વિચ ચાલુ કરી. હવે સપ્લાય ક્યાં આવી ગયો? 230 વોલ્ટ ડીસી અહીંયા અવેલેબલ છે. હવે હું સ્ટાર્ટરથી મોટરને ચાલુ કરી. ઓલરેડી મેં કીધું એમ કે આપણા પ્રેક્ટિકલ મોટરનો હોય કે જનરેટર, પણ આપણે બેઝિકલી ચાલુ તો શું કરવાના છે? મોટર. અને દરેક મોટરને ચાલુ કરવા માટે એની પેનલ ઉપર સ્ટાર્ટર હશે. એટલે સ્ટાર્ટરની મદદથી તમારે ચાલુ કરવો. અને ક્યારે કરશો? જ્યારે અહીંયા 230 વોલ્ટ અવેલેબલ હશે ત્યાં. બરાબર. થોડોક આમ ખસી જાય, આ મોટર ચાલુ થવાની છે. બેટા ત્યાંથી તારો હાથ થોડાક સ્ટાર્ટરના રેઝિસ્ટન્સ ધીરે ધીરે કટ કરવાનો. પહેલા ફૂલ રેઝિસ્ટન્સ હોય એટલે હું એને કટ કરીશ. એટલે હું કઈ રીતે ઓપરેટ કરું છું એ જુઓ. અને અહીંયા કેવી રીતે ચાલુ થશે? સિક્વન્સમાં મેં એક રેઝિસ્ટન્સ કટ કરતો હતો. જેટલી કટ કરી એટલે અહીંયા તમારે મોટર ચાલુ થઈ. મોટરની લીધે શું થશે? જનરેટર. તો ડીસી મોટરના પ્રેક્ટિકલ હોય તો આપણે મોટરને સપ્લાય આપવાનું છે અને સ્ટાર્ટરથી ફેરવવું. જનરેટરના જેટલા બી પ્રેક્ટિકલ છે બધામાં પ્રાઇમ મૂવર તરીકે આપણે ડીસી શન્ટ મોટર નથી કીધી. કેમ? કારણ કે એની સ્પીડ કેવી હોય? કોન્સ્ટન્ટ. એટલે જનરેટરના બધા જ પ્રેક્ટિકલમાં ડાયાગ્રામ સિરીઝનો હોય, શન્ટનો હોય કે કમ્પાઉન્ડ જનરેટર હોય, પણ બધામાં મોટરનો ડાયાગ્રામ કયો હશે? ડીસી શન્ટ મોટર. કારણ કે ડીસી શન્ટ મોટર તમને કોન્સ્ટન્ટ સ્પીડ આપે છે. અને પ્રાઇમ મૂવર તરીકે હંમેશા એવી જ ડિવાઇસ સિલેક્ટ થાય કે જેની સ્પીડ કેવી હોય? કોન્સ્ટન્ટ. ખ્યાલ આવે છે? એટલે ભલે તમે જનરેટર બોલતા હશો પણ એમાં સ્ટાર્ટર કેવું હશે? ડીસી શન્ટ મોટર વાળું. એટલે કે 3 પોઈન્ટ સ્ટાર્ટર. સિરીઝ મોટર માટે 2 પોઈન્ટ સ્ટાર્ટર યુઝ થાય અને શન્ટ મોટર માટે 3 પોઈન્ટ. તો આપણા બધા જનરેટરને ફેરવવા માટે આપણે ડીસી શન્ટ મોટર યુઝ કરીએ છીએ. અને એટલા માટે આપણા બધા જ સ્ટાર્ટર 3 પોઈન્ટ સ્ટાર્ટર છે. આપણી લેબમાં 4 પોઈન્ટ સ્ટાર્ટર છે નહીં. 2 પોઈન્ટ સ્ટાર્ટર અવેલેબલ છે. એ ક્યાં છે? ડીસી સિરીઝ મોટર માટે.
જેવો સપ્લાય બંધ કરશો લો વોલ્ટ રિલીઝ કોઇલ મેગ્નેટિઝમ છોડી દેશે, પાછું લોખંડ બનશે, એટલે આ હેન્ડલ પાછું પોતાની જગ્યાએ આવી જશે। જ્યારે બી પ્રેક્ટિકલ કરો, સપ્લાય બંધ કરો, ઊભા રહીને પોતે ચેક કરો કે આ પાછું પોતાની જગ્યાએ આવી ગયું કે નહીં, કારણ કે જો નહીં આવે સ્પ્રિંગ ભૂલેથી પકડી ગયેલી હશે અને આ અહીંયા ને અહીંયા રહેશે તો નેક્સ્ટ ટાઈમ જેવો સપ્લાય ચાલુ કરશો આખો રેઝિસ્ટન્સ પિક્ચરમાંથી નીકળી જશે, મોટરને ડાયરેક્ટ ફૂલ વોલ્ટેજ અવેલેબલ હશે, એટલે કરંટની જે વેલ્યુ હશે સ્ટાર્ટિંગ કરંટ ઓફ મોટર IA ઇક્વલ ટુ શું થાય P/RA, વોલ્ટેજ કેટલો છે 230, આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ હોય 0.5, 230 ભાગ્યા 0.5 460 એમ્પિયર સીધો મોટરના આર્મેચરની અંદર જાય। એની કેપેસિટી કેટલી છે 9.73 અને જાય કેટલો 460। મોટર સીધી પડી હતી નહીં હતી, મેં કોણ થા બરાબર। એટલે ભૂલે ચૂકે બી જ્યારે બી સ્ટાર્ટર સાથે કામ કરતા હોય અને સપ્લાય બંધ કરો પહેલા એન્શ્યોર કરો કે કઈ પોઝિશનમાં હોવી જોઈએ, ઓફ પોઝિશનમાં હોવી જોઈએ। ભૂલથી બી આ હશે અને ચાલુ કર્યું તો મોટરનો એ છેલ્લો દિવસ કોલેજમાં, અમે 3 વર્ષ બતાવશો પણ એ મોટરનો એ દિવસે કોલેજમાં છેલ્લો દિવસ છે। એટલે મહેરબાની કરીને જ્યારે બી પ્રેક્ટિકલ ચાલુ કરો ભલે ગમે એટલું કામ હોય પહેલું મગજમાં શું આવવું જોઈએ, કારણ કે નેકર એવા ધડાકા થશે ને કે એટલા બી જશો કોઈ દિવસ આની નજીક આવશો। આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એનવીસી એનું કામ પ્રોપરલી કરવું જોઈએ। નો વોલ્ટ રિલીઝ કોઇલ, વોલ્ટેજ ના મળે એટલે તરત એ લોખંડનો ટુકડો થઈ જાય અને આનો આયન પીસ હોય એને છોડી દે એટલે આ પોતાની જગ્યાએ પાછું આવશે। કેમ? કારણ કે હેન્ડલમાં શું લાગ્યું હોય સ્પ્રિંગ કંટ્રોલ હોય, સ્પ્રિંગની ઓરિજિનલ પોઝિશન ક્યાં હોય અહીંયાથી તમે ખેંચીને લઈ જાઓ છો તો સ્પ્રિંગમાં ફોર્સ ભેગો થશે, પણ એ ફોર્સ કરતાં મેગ્નેટનો ફોર્સ વધારે છે એટલા માટે આ ચોંટીને રહે છે। જેવો વોલ્ટેજ જતો રહે મેગ્નેટ પોતાનો ફોર્સ છોડી દેશે તો સ્પ્રિંગ પોતાનો કોન્ટેક્ટ લાવશે અને આને પાછું પોતાની જગ્યા પર ખ્યાલ આવ્યો। આપણી મશીન લેબમાં જનરેટર અને મોટર માટે આપણે કલર કોડિંગ રાખીએ છીએ। મોટરનો કલર લાઇટ બ્લુ અથવા વ્હાઇટ જેવો અને જનરેટરનો કલર પ્યોર બ્લુ કલર પાણી જેવો કલર, એ આપણું જનરેટર। આગળની પેનલ જુઓ, પહેલી પેનલ કઈ છે, હવે આપણે ફટાફટ 2 મિનિટમાં પતી જશે। બંને પેનલ એટલે બંને આપણું શું છે મોટર, કેવી મોટર છે તો કે આર્મેચરની પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચરની પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગ, એટલે બંને મોટર શન્ટ મોટર છે। બંને મોટરને ફેરવવા માટે અલગ અલગ એના સ્ટાર્ટર આપેલા છે। તો ડીસી શન્ટ મોટરના જ્યારે પ્રેક્ટિકલ હશે ત્યારે આપણે ક્યાં પરફોર્મ કરશું, અહીં બાજુમાં વધારો, બાજુની પેનલ શેની છે શન્ટ જનરેટર। અહીંયા ખબર પડે છે કે જનરેટરની પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે એટલે ડીસી શન્ટ જનરેટરની પેનલ, જનરેટરને ફેરવવા માટે મોટર, ડીસી શન્ટ મોટરને ફેરવવા માટે સ્ટાર્ટર। ચાલુ કરશું સ્ટાર્ટર, ફરશે મોટર, એનાથી ફરશે જનરેટર અને આપણે એના પર પ્રેક્ટિકલ પરફોર્મ કરશું। એની બાજુની આ એસીની પેનલ છે, કયું જનરેટર છે કમ્પાઉન્ડ, કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ અને સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ બંને આપેલી છે એટલે આ કમ્પાઉન્ડ જનરેટર છે। કમ્પાઉન્ડ જનરેટરને ફેરવવા માટે મોટર તો કઈ છે ડીસી શન્ટ મોટર। બધી જ જગ્યાએ માર્ક કરજો, જ્યાં જનરેટર છે ત્યાં બધી જ જગ્યાએ આપણે ડીસી શન્ટ મોટરથી જ એને ફેરવવાના છે। મોટરને ફેરવવા માટે સ્ટાર્ટ। હવે કમ્પાઉન્ડ જનરેટર છે પણ આપણે એનો 3 રીતે યુઝ કરી શકીએ। હું આ કનેક્શન યુઝમાં ના લઉં તો આ થઈ જશે સિરીઝ જનરેટર, આને યુઝમાં ના લઉં અને આને લઉં તો થઈ જશે શન્ટ જનરેટર, અને આ બંનેને યુઝમાં લઉં તો થશે કમ્પાઉન્ડ જનરેટર। તો આના પર આપણે 3 પ્રેક્ટિકલ કરીશું, સિરીઝનો બી થાય, શન્ટનો બી થાય અને કમ્પાઉન્ડનો બી। બાજુમાં જોયું LA આપણી છે મોટર છે અને આ બાજુ જનરેટર છે। કયું જનરેટર છે, કયું છે કમ્પાઉન્ડ। કઈ રીતે ખબર પડી તો કે સિરીઝ અને શન્ટ બંને છે,
એટલે આ કમ્પાઉન્ડ જનરેટર છે. કમ્પાઉન્ડ જનરેટરને ફેરવવા માટે કઈ મોટર છે? ડીસી શન્ટ મોટર. મોટરને ફેરવવા માટે આ સ્ટાર્ટર આપેલું છે. ઓકે, એટલે આને બી આપણે 3 રીતે યુઝ કરી શકીએ, સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ. તો આપણી પાસે કમ્પાઉન્ડ જનરેટર કેટલા થયા? 2. અહીંયા બી છે અને બાજુમાં બી છે. એની બાજુમાં કઈ પેનલ છે જુઓ તો. સિરીઝ જનરેટરને ફેરવવા માટે કઈ મોટર યુઝ કરી? શન્ટ મોટર. અને એનું સ્ટાર્ટર અહીંયા. તો અને જે સૌથી પહેલી દેખાય છે એ કઈ છે? ડીસી સિરીઝ મોટર. આપણી પાસે ડીસી કમ્પાઉન્ડ મોટર છે નહીં. એટલે તમે ડીસી કમ્પાઉન્ડ મોટરના પ્રેક્ટિકલ જોયા નહીં હોય. ડિઝાઇન હોય કયા કયા હશે? સિરીઝ મોટરનું પ્રેક્ટિકલ હોય તો આપણે ક્યાં પરફોર્મ કરશું? એની છેલ્લી પેનલ. શન્ટ મોટરનો હશે તો ડીસી શન્ટ મોટર સૌથી પહેલી છે. અને એ જનરેટરના હોય તો બાકીની હાલે. એમાં બી શન્ટ જનરેટર હોય તો બીજી, કમ્પાઉન્ડ જનરેટર હોય તો અહીંયા અથવા અહીંયા, અને સિરીઝ જનરેટર હોય તો ખ્યાલ આવ્યો? બધાનો સપ્લાય ચાલુ કરવાનું નેક્સ્ટ ટાઈમથી તો આપણે કઈ રીતે કરશું? પહેલા ત્યાં જઈએ મેઇન સ્વિચ ચાલુ કરશું, રેક્ટિફાયર બાજુ ઉપરની બાજુ ચાલુ કરશું અને 8 નંબરની એમસીબી ચાલુ કરશું. એ 3 ચાલુ કરીને અહીંયા આવશું. અહીંયા 8 નંબરની સ્વિચ ચાલુ કરશું. રેક્ટિફાયરની આગળ 3 ફેઝની એમસીબી અને ડીસીની એમસીબી ચાલુ કરશું. એટલે બધા સપ્લાય અવેલેબલ થાય. જે પેનલ ઉપર પ્રેક્ટિકલ પરફોર્મ કરવો હોય એની પાછળ આલ્ફાબેટિકલ નંબર જોશે. ધારો કે અહીંયા ડી છે તો ત્યાંથી હું ડી ચાલુ કરીશ અને પછી જે હું અહીંયા ડી ચાલુ કરું એટલે સપ્લાય જશે એની મેઇન સ્વિચમાં. મેઇન સ્વિચ ચાલુ કરશો એટલે સપ્લાય અહીંયા મળશે અને પછી સ્ટાર્ટરની મદદથી આપણે તમારી મોટર ચાલુ કરીશું. તો ડીસી મશીનમાં ક્યાંય પણ આપણે જનરેટર ચાલુ કરવાના નથી. બધી જ જગ્યાએ ચાલુ શું કરવાના છે? મોટર. એટલે મોટર શેની મદદથી ચાલુ કરશું? સ્ટાર્ટરની મદદથી. આપણી પાસે 2 ટાઈપની મોટર છે, સિરીઝ અને શન્ટ. એટલે સ્ટાર્ટર બી આપણી પાસે ખાલી 2 ટાઈપના છે, 2 પોઈન્ટ અને 3 પોઈન્ટ સ્ટાર્ટર. આપણી લેબમાં અત્યારે 4 પોઈન્ટ સ્ટાર્ટર અવેલેબલ નથી. આપણે મંગાવ્યું છે પણ હજી સુધી આવ્યું નથી. ઓકે, તો પેનલ આઈડેન્ટિફાઈ કરતા બધાને આવડી ગઈ? કઈ રીતે સપ્લાય જોવાનો, કઈ રીતે ચાલુ કરવાનો, કઈ રીતે મશીન ઓળખવાના ખ્યાલ આવી ગયો? હા બેસ.